સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં પોરબંદર જિલ્લામાં મહાનગરથી લઈ અને જિલ્લા પંચાયત સુધી ભાજપનો વિજય થયો છે। હવે પ્રમુખ પદ માટેની આજે ભાજપ દ્વારા સંયુક્ત પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે। આપણે વાત કરીશું પોરબંદર મહાનગરપાલિકાની। મહાનગરપાલિકા હોય કે નગરપાલિકા, જ્ઞાતિ આધારિત પ્રમુખના ચહેરાઓ સામે આવતા હોય છે। પોરબંદર જ્યારથી નગરપાલિકા બનીને હવે જ્યારે મહાનગરપાલિકા બની છે ત્યાં સુધી કઈ જ્ઞાતિના આધારે પ્રમુખની વરણી કરવામાં આવે છે તેને લઈને આપણી સાથે પોરબંદરના સિનિયર આગેવાન અતુલભાઈ કારિયા, જેઓ વર્ષો સુધી પોરબંદર નગરપાલિકાના સેક્રેટરી તરીકે તેમણે કામ કર્યું છે। અતુલભાઈ, જે રીતે વાત કરીએ પોરબંદર નગરપાલિકાની, હવે મહાનગરપાલિકા પ્રમુખ પદના ચહેરાઓ હવે સામે આવશે। નગરપાલિકા હતી ત્યારે કઈ રીતે જ્ઞાતિના આધારે પ્રમુખના ચહેરા સામે આવતા? પોરબંદર નગરપાલિકા બની પહેલાં પોરબંદર શહેર સુધરાઈ હતી, જેની 25/7/1887 રાજાશાહીના વખતમાં સ્થાપના થઈ હતી। ત્યારથી 1931 સુધી મહારાજા, આપણા આદરણીય મહારાજા નટવરસિંહજી હતા, એ પ્રમાણે ચાલતું હતું। પછી 1931ની અંદર એણે પ્રમુખ પ્રથા દાખલ કરી। ત્યારે 1931માં પહેલાં વહેલા પોરબંદર નગરપાલિકાના પોરબંદર શહેર સુધરાઈના પ્રમુખ હતા મંતેરસા હિરજી વાડિયા। એ પછી તમે ઉત્તરોત્તર જોતા હો તો લુહાણા સમાજ જ પ્રેસિડેન્ટમાં હતો। વચમાં એક ડૉક્ટર બીડી ઝાલા 7 વર્ષ પ્રેસિડેન્ટ રહી ગયા। પછી છેલ્લે 1974 સુધી એટલી લુહાણા જ્ઞાતિ જ હતી એમ। એ સમયમાં આપણા આદરણીય સ્વ માલદેવજીભાઈ ઓડેદા, જે ગુજરાત સરકારમાં નાણામંત્રી હતા, એને એક વિચાર આવ્યો હશે, એટલે એની 1974ની અંદર લુહાણા પાસે તો હતું જ બધું એમ, ખારવા સમાજ પાસે કોઈ રાજકીય આવું હતું નહીં એમ, એટલે એમણે 1974માં સ્કીમ દાખલ કરી લુહાણા અને ખારવાનું ગઠબંધન એમ। ખારવા સમાજના પ્રમુખ હોય તો લુહાણા સમાજના ઉપપ્રમુખ હોય, લુહાણા સમાજના પ્રમુખ હોય તો ખારવા સમાજના ઉપપ્રમુખ હોય। જે 1974માં સ્કીમ દાખલ કરી ને એમણે, ત્યારે ધનજીભાઈ કોટિયાવાલા હતા, એડવોકેટ હતા, એ પ્રેસિડેન્ટ બન્યા, અને ડોરભાઈ ચોટાઈ હતા, એ વાઇસ પ્રેસિડેન્ટ બન્યા। તે દિવસથી 1-2 ટર્મ સિવાય અત્યાર સુધી લુહાણા અને ખારવા જ હોદ્દા ઉપર રહ્યા છે એમ, બરાબર। એટલે વચમાં વચમાં આવી ગયા હતા વીડી જાડેજા અને રાજુભાઈ ગોસ્વામીને, બરાબર, પણ છેક અત્યારે છેલ્લું ચેતનાબેન અને મનીષ સિયાળ ત્યાં સુધી નગરપાલિકા હતી, ત્યાં સુધી આ પરંપરા ચાલુ રહી હતી। સાહેબ, ખાસ કરીને પોરબંદર નગરપાલિકામાં આ બે જ્ઞાતિને કેમ પ્રમુખ પદ અને ઉપપ્રમુખ પદ આપવામાં, એનું કારણ શું હતું? તો લુહાણા સમાજ છે એ હોશિયાર સમાજ હોય, અને રાજા હતા મહારાણા નટવરસિંહ રાજા, બરાબર, એના દિવાન મોસ્ટ ઓફ વાણિયા જ હોય એના હતા એના, બરાબર છે। અને એ સમયમાં તો હિરજી ગિરધર ઠકરાર નગરપાલિકાના પ્રમુખ પણ હતા અને દિવાન પણ હતા રાજના એ, એટલે કદાચ હું એવું વિચારું કે આ ભાઈ આ કંઈક શહેરની અંદર સરખું કરી શકે એમ। સાહેબ, જે રીતે વાત કરીએ કે મોટાભાગના જે પદ છે એમાં મેર જ્ઞાતિ સૌથી વધુ લે, સ્વાભાવિક છે, એને સ્થાન મળે। સિટીમાં લોહાણા અને ખારવા એ બંનેને સ્થાન આપવામાં, હવે બ્રહ્મ સમાજ પણ માંગ કરી રહ્યું છે। આ રીતના ત્રણેય જ્ઞાતિ જે છે એ હવે મહાનગરપાલિકા માટેની દાવેદારી થઈ રહી છે। સાહેબ, આવી સ્થિતિમાં પ્રમુખના ચહેરા કઈ જ્ઞાતિ હોવી જોઈએ, જેથી જે સંતુલન જળવાઈ રહેવું જોઈએ, દરેક જ્ઞાતિને રાજકીય દ્રષ્ટિએ પણ મહત્વ એમનું જળવાઈ રહે, એ માટે શું કહ્યું છો તમે? અત્યારે સ્થિતિ એવી છે કે આ 52 સદસ્યો છે એ તમામ નવા ચહેરા છે, બરાબર। એટલે પાર્ટી હવે જે નક્કી કરે, બરાબર, કે કોને પ્રમુખ બનાવવાને અને કોને ડેપ્યુટી મેયર બનાવવા, એ પાર્ટી નક્કી કરે। પણ એમાં ઘણી બધી સમિતિઓ પણ હોય છે, જેમ કે દાખલા સ્ટેન્ડિંગ કમિટી હોય, બરાબર છે। ભૂતકાળમાં પણ પોરબંદર નગરપાલિકા હતી ત્યારે 4-5 જ્ઞાતિ હચવાતી હતી। મેયર લુહાણા અને ખારવા હચવાઈ ગયા, ટાઉન પ્લાનિંગમાં હચવાઈ ગયા, પછી એક્ઝિક્યુટિવ કમિટીમાં હચવાઈ ગયા, શિક્ષણ સમિતિઓ હતી, એમાં બધી 5-6 જ્ઞાતિને સાચવી લેતા હતા એ સમયમાં। કદાચ આ વખતે પણ મારી દ્રષ્ટિએ એવું થાય કે આ જે લુહાણા ખારવાની પરંપરા છે એ જાળવવી જોઈએ એમ, વર્ષોથી વહી આવે છે એમ, આ 52 વર્ષથી એમ। સાહેબ, ખાસ કરીને પોરબંદરમાં લોહાણા જ્ઞાતિના મતદારો, જ્ઞાતિ પણ વધારે, ખારવા સમાજ પણ વધારે, એ બધાનું સંકલન જોતા રાજકીય પક્ષો એવું નક્કી કરે છે કે મહાનગરપાલિકા છે આ જ્ઞાતિ સુવર્ણ અને જે અન્ય જ્ઞાતિને જે પ્રતિનિધિ મળવું જોઈએ, ખરું? આમાં
જે રાજકીય પક્ષો જ્ઞાતિ ગણિતે હાલે છે ને એમાં એક વિચાર કરીએ ને તો ખારવા સમાજની વસ્તી દ્વારકાથી જાફરાબાદ સુધી છે અને લુહાણા સમાજની સૌરાષ્ટ્રમાં મોટા ભાગની વસ્તી છે. એટલે મારું અનુમાન છે કોઈ પણ રાજકીય પક્ષ હોય આ ગણતરીએ હોદ્દા આપતા હશે એમ. બરાબર. આ વખતે શું લાગે અત્યારના જે સમીકરણો મુજબ કયા ચહેરા આવવા જોઈએ મહાનગરપાલિકા? ચહેરા ગમે આવે પણ હું એમાં એટલું કહું છું કે જે લુહાણા ખારવાની પરંપરા છે એ ચાલુ રાખવી જોઈએ. આ હતા અતુલભાઈ કારિયા કે જે રીતે વર્ષોથી નગરપાલિકામાં ખારવા સમાજ અને લોહાણા સમાજને પ્રતિનિધિત્વ મળતું રહ્યું છે, પરંતુ છેલ્લા કેટલાક વર્ષોથી અઢી વર્ષના જે બે ભાગમાં પ્રમુખની જે બદલાવવામાં આવે છે એમાં લોહાણા જ્ઞાતિના પ્રમુખ હોય તો ખારવા જ્ઞાતિના ઉપપ્રમુખ હોય, જો ખારવા જ્ઞાતિના ઉમેદવાર પ્રમુખ હોય તો લોહાણા સમાજના ઉપપ્રમુખ. આ પરંપરા ચાલી આવી છે. ત્યારે આ વખતે પોરબંદર જ્યારે પ્રથમ વખત મહાનગરપાલિકાની ચૂંટણી યોજાય છે ત્યારે ખારવા લોહાણા જ્ઞાતિને પ્રતિનિધિત્વ આપવું જોઈએ અથવા તેવી પણ અતુલભાઈનો મત છે. જીતેશ ચૌહાણ, પોરબંદર, ખબર.